બોરડોલી લાઈવમાં આપનું સ્વાગત છે। 2 દિવસથી સતત વરસાદને લીધે નદી નાળાઓ છલકાઈ ગયા છે, ત્યારે આ રીતે કોતરમાં અને નદીમાં તણાઈને 2 માનવ જિંદગીઓ મોતને ભેટી છે। એક વ્યક્તિનો મૃતદેહ મળ્યા છે, બીજો તણાઈ ગયો છે। મોતને ભેટ્યો એમ ના કહી શકાય, કારણ કે એની વ્યાખ્યા છે કે જ્યાં સુધી મૃતદેહ ન મળે ત્યાં સુધી મૃત્યુ થયું એમ ન ગણી શકાય। એ રીતે 2 વ્યક્તિઓ તણાઈ ગઈ છે અને એના 2 ગામોની અંદર માતમ પણ છવાઈ ગયો છે। બંને આદિવાસી છે અને જે આખો બનાવ જે બન્યો છે તે નસવાડીમાં છે। બંને એક ખોખરા લાવાકોઈ ડુંગર વચ્ચે આવેલું ગામ અને બીજું મોરડિયા ગામે 13 વર્ષની એક છોકરી છે અસ્મિતાબેન મિયાભાઈ ડુંગરાબીર, બપોરે 4 વાગે ત્યાંથી એના પશુઓ લઈને ગઈ હતી। બપોરે 4 વાગે પશુઓ ચરાઈને પરત આવતી હતી અને એ કાકા એના હાથમાં એનો હાથ પકડેલો હતો અને અચાનક જ્યારે ગયા ત્યારે પાણી નહોતું ને જ્યારે પરત આવ્યા ત્યારે પાણી ખૂબ આવ્યું અને એના કાકા જેને હાથ એનો પકડેલો હતો કીડિયાભાઈ બોગજીભાઈ ડુંગરાબીર, તેઓ એના હાથમાંથી અચાનક જ છૂટી ગઈ અને એ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। 500 મીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો। સાંજે 4 વાગે આ બનાવ બન્યો અને 5 વાગે આ મૃતદેહ મળી આવ્યો। 500 મીટર દૂરથી મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાયો છે। આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તે મોરડિયાના છે। મોરડિયામાં પણ બીજી એક ઘટના બની છે। રાજુભાઈ રમેશભાઈ નાયક એઓ તણાઈ ગયા છે અને તેઓનો હજુ મૃતદેહ મળ્યો નથી। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર પણ મચી ગઈ છે। પોલીસ, ડિઝાસ્ટર સહિતના તમામ તંત્રોએ એની નોંધ લીધી છે। જે છોકરી તણાઈ ગઈ છે તેનો મૃતદેહ ત્યાંથી લાવવા માટે કરીને પણ પોલીસ સહિતના પોસ્ટમોર્ટમ કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। જોકે હજુ પણ ત્યાં રસ્તામાં નદીમાં પાણી હોવાને કારણે વાહન આવી શકે તેમ નથી। આવતીકાલે એ પોસ્ટમોર્ટમ શક્ય બનશે એવી વાત જાણવા મળી રહી છે। આ બનાવ જે બન્યો છે એમાં બંને નસવાડી તાલુકામાં બન્યા છે। 2 માનવ જિંદગીઓ મોતને ભેટી છે। ત્યાંના સ્થાનિક સરપંચ સહિતનાઓ પણ સરપંચ રસુલભાઈ ડુભી સહિતનાઓ પણ મદદમાં લાગ્યા છે। આપણે જે બનાવ બન્યો છે રાજુભાઈ રમેશભાઈ નાયકનો, તેમાં તેઓ એના ઘર કોતરની સામે જ આવેલું છે, સામે કાંઠે જે ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા, ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક આવી ગયો અને એ રમેશભાઈ તણાઈ ગયા હતા। તંત્રને ગામના લોકો દ્વારા તણાયેલા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ આપણે વાત કરીએ ત્યાં સુધી મૃતદેહ મળ્યો નથી। ગામના ડેપ્યુટી સરપંચ શું કહે છે આપણે સાંભળો। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી। જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડેપ્યુટી સરપંચ।